નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 2 જોઈ રહ્યા છે, જેનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ, જેમાં એક્ટિવિટી નંબર 1 આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા, જેમાં હોડી બનાવવાની હતી, કાગળની હોડી કઈ રીતે બનાવવી એમ। હા, નાનપણમાં આપણે બધાએ બનાવેલી જ હોય તો આપણને ખ્યાલ જ હોય કે કઈ રીતે બનાવવી છે। ગુજરાતીમાં પણ આપણને ખ્યાલ હોય, પણ અંગ્રેજીમાં એને કઈ રીતે એક્સપ્લેન કરી શકાય તે આપણે અહીં શીખ્યા વધારાનું। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 2 જોવાની છે। તો કે હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ। ટ્રેપ એટલે શું થાય? તો કે ઝાડું, કોઈને પણ ફસાવવા માટે જે ઝાડ તૈયાર કરવામાં આવે, છટકું આપણે જેને કહીએ છીએ ઝાડું, તે। તો કે હોમમેડ એટલે કે ઘરે બનાવેલું, હાઉસ ફ્લાય એટલે કે માખી, અને હની બી એટલે મધમાખી। તો કે માખી અથવા મધમાખીને પકડવા માટેનું ઘરે બનાવેલું ઝાડવું અથવા તો છટકું। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની એક્ટિવિટી જોતા પહેલા તમારે જો ધોરણ 3 થી 12ના કોઈ પણ વિષયના વિડીયોઝ જોવા હોય તો તમે પ્લે સ્ટોરમાંથી વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ડાઉનલોડ કરશો એટલે તમને કંઈક આવું પેજ દેખાશે। તેમાં તમારા મમ્મી કે પપ્પાનો નંબર નાખવાનો છે, અને જે નંબર તમે એડ કર્યો હશે તેમાં ઓટીપી આવશે। એ ઓટીપી તમે એડ કરશો એટલે આવું કંઈક પેજ દેખાશે, જેમાં પેડ કોર્સીસમાંથી તમને મટીરિયલ્સ છે, એક્ઝામ પેપર છે, એ બધું મળી રહેશે। ત્યારબાદ એક્ઝામ પેપર્સમાંથી ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી એકમ કસોટીના પેપર્સ તમને મળી રહેશે। ત્યારબાદ ધોરણ 3 થી 12ના જે વિડીયોઝ છે તેમાં તમને 3 થી 12ના વિડીયોઝ, કોઈ પણ વિષયના વિડીયોઝ તમને મળી રહેશે। દાખલા તરીકે તમારે 7મા ધોરણના વિડીયોઝ જોવા છે તો ધોરણ 3 થી 12ના વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે। તમે એના પર ક્લિક કરશો એટલે તમને આવું કંઈક પેજ દેખાશે, જેમાં 7મા ધોરણના વિડીયો જોવા હોય તો 7મા ધોરણ પર ક્લિક કરશો એટલે તમને 7મા ધોરણમાં આવતા વિષયો જોવા મળશે, જેમાં તમારે ઇંગ્લિશના વિડીયો જોવા હોય તો ઇંગ્લિશ પર ક્લિક કરવાનું છે, ગુજરાતીના જોવા હોય તો ગુજરાતી પર। એવી રીતે તમે ક્લિક કરશો એટલે તમને પાર્ટ 1, પાર્ટ 2 અથવા યુનિટ 1, યુનિટ 2 તમારે જે તે યુનિટના વિડીયોઝ જોવા હોય તે તમે એકદમ સરળ સમજૂતી સાથે જોઈ શકો છો। ત્યારબાદ તમે શાળા મિત્ર એપ્લિકેશનમાંથી પણ વિડીયોઝ જોઈ શકો છો અને અભ્યાસ કરી શકો છો। પ્લે સ્ટોરમાંથી શાળા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરો। તમે એને ડાઉનલોડ કરશો એટલે આવું કંઈક પેજ ખુલશે, જેમાં તમારે દરેક ધોરણ પર ક્લિક કરવાનું છે। દરેક ધોરણ પર ક્લિક કરશો એટલે તમને બધા ધોરણ જોવા મળશે। એમાં તમારે 7મા ધોરણના વિડીયો જોવા હોય તો 7મા ધોરણમાં પ્રવેશ પર ક્લિક કરવાનું છે। તમે પ્રવેશ પર ક્લિક કરશો એટલે ઉપર તમને સત્ર 1 અને સત્ર 2 આપેલું હશે, જેમાં તમારે જે તે સત્રના વિડીયો જોવા હોય તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે પાઠ્યપુસ્તક પર ક્લિક કરવાનું છે। પાઠ્યપુસ્તક પર ક્લિક કરશો એટલે જે ધોરણમાં તમે 7મું ધોરણ પસંદ કર્યું હોય તો એમાં જે વિષય આવતા હોય તે તમને જોવા મળશે। દાખલા તરીકે તમારે ગુજરાતી અથવા ઇંગ્લિશ કોઈ પણ વિષયના વિડીયો જોવા હોય તો એ વિષયની નીચે જે જુઓ આપેલું છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે તમને આપણે પાઠ્યપુસ્તકમાં જેમ અનુક્રમણિકા આપે છે એવી રીતે તમને અનુક્રમણિકા જોવા મળશે। તમારે પાઠ 4નો વિડીયો છે, કાવ્ય 4નો વિડીયો છે, જે વિડીયો જોવા હોય તેના પર ક્લિક કરવાનું છે એના વિડીયો પર, એટલે તમને પહેલું જ નામ દેખાશે વેદ ડિજિટલ એજ્યુકેશન। વેદ ડિજિટલ એજ્યુકેશન પર તમે ક્લિક કરશો એટલે તમને બધા જ વિડીયો એકદમ સરળ સમજૂતી સાથે જોવા મળશે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 2 પર આવીએ। તો કે હોમમેડ એટલે કે ઘરે બનાવેલું હાઉસ ફ્લાય અથવા તો હની બી એટલે કે માખી અથવા મધમાખી ટ્રેપ એટલે ઝાડું। તો કે ઘરે બનાવેલું માખી અથવા મધમાખીને પકડવાનું ઝાડું। મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ। શું કહે છે કે આ જે માખીઓ અને મચ્છરોને હોય છે તે નેસ્ટી પેસ્ટ, માખી અને મધમાખી છે તે અપ્રિય જંતુઓ છે। અપ્રિય જંતુઓ એટલે કોઈને ન ગમે તેવા, કોઈને માખી અને મધમાખી ગમે નહીં। તે સ્પ્રેડ મેલેરિયાઝ, કોલેરા એન્ડ ટાઇફોઇડ। સ્પ્રેડ એટલે ફેલાવે છે। તે શું ફેલાવે છે? તો કે મેલેરિયા છે, કોલેરા છે। જો વિદ્યાર્થી મિત્રો આપણે આને કોલેરા વાંચવાનું છે, સી છે પણ તેને ક વાંચવાનો છે, કનું ઉચ્ચારણ કરવાનું છે, કોલેરા એન્ડ ટાઇફોઇડ। તો કે તે મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે। વી હેવ અ સ્વાર્મ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર। સ્વાર્મ્સ એટલે તો કે ટોળા,
તો કે વી હેવ, આપણે જોઈએ છીએ માખી છે, મધમાખી છે, મચ્છર છે, આ બધાના ટોળા આપણે જોઈએ છીએ. ક્યારે? તો કે ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. મોન્સૂન એટલે ચોમાસું અને વિન્ટર એટલે શિયાળો. હા, શિયાળામાં તો છતાંય ઓછા જોવા મળે, પણ મોન્સૂન ચોમાસામાં ખૂબ જ જોવા મળે, કારણ કે તેમાં ઠેર ઠેર નાના નાના ખાબોચિયા ભરાયેલા હોય, એટલે એમાં જ એનો ઉપદ્રવ થાય છે અને એટલા માટે જ આપણને વધારે જોવા મળે છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. વી એટલે આપણે, ટ્રાય એટલે પ્રયત્ન કરીએ છીએ, કિલ એટલે મારવાનો અને ધેમ એટલે તેઓને. તો કે આપણે તેઓને મારવાનો પ્રયત્ન કરીએ છીએ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કીટો. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ તે ખૂબ જ અઘરું છે, ટુ કેચ પકડવું, કોને? તો કે અ ફ્લાય ઓર અ મોસ્કીટોઝ. તો કે આ જે માખી છે, મચ્છર છે, મધમાખી છે, આ બધાને પકડવું ખૂબ જ અઘરું છે. આપણને ખ્યાલ છે, તમે કદાચ ચાલતા હોય અને માખી બેઠી હોય ને તો એને દૂરથી જ ખબર પડી જાય, એટલે ઉડી જાય છે. તો કે તેને મારવા ખૂબ જ અઘરા છે. સો વી બીકમ ધ વિક્ટીમ ઓફ ધેર બાઇટ્સ. બાઇટ્સ એટલે બટકું અને વિક્ટીમ એટલે શિકાર. શિકાર. તો કે આપણે તેને મારી શકતા નથી, એટલે આપણે તેના બટકાનો શિકાર બનીએ છીએ, તે આપણું લોહી ચૂસે છે, આપણે શિકાર બનીએ છીએ, આપણે તેને મારી શકતા નથી. એટલે વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. તો કે આપણે એપ્લાય એટલે ઘણી બધી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે શું? તો કે અસરકારક. બટ ધે આર, તો કે એ જે જંતુનાશક દવાઓ છે તે એટલી બધી વધારે અસરકારક હોતી નથી. ઇફેક્ટિવ એટલે અસરકારક. તો કે એટલી બધી વધારે ઇફેક્ટિવ હોતી નથી, અસરકારક હોતી નથી કે તે તરત જ મરી જાય. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીં ઇઝી એટલે સરળ. તો કે અહીં એક સરળ સોલ્યુશન છે, સમાધાન છે, એનો ઉપાય છે. સોલ્યુશન એટલે વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ ધ મોસ્કીટોઝ. શું કહે છે? વી કેન પ્રિપેર અ ટ્રેપ. પ્રિપેર એટલે બનાવવું. તો કે આપણે એક જાળું બનાવી શકીએ છીએ, તૈયાર કરી શકીએ છીએ, ટુ કેચ પકડવા માટે, એન્ડ કિલ મારવા માટે, ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ. તો કે માખી છે, મધમાખી છે, મચ્છર છે, આ બધાને પકડવા માટેનું અથવા મારવા માટેનું આપણે એક જાળું તૈયાર કરી શકીએ છીએ અથવા છટકું તૈયાર કરી શકીએ છીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. આ એક સિમ્પલ જાળવું છે, સરળ જાળવું છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. એટલે કે આ જે આપણે છટકું બનાવીએ છીએ, જે જાળું બનાવીએ છીએ, તે બનાવવા માટે રિક્વાયર એટલે જરૂરી છે, ધ ફોલોઈંગ થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુઓ, ફોલોઈંગ એટલે નીચે જે આપણને આપેલી છે, તો કે નીચે આપેલી વસ્તુઓની આપણને જરૂર પડશે. એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. એમ્પ્ટી એટલે ખાલી. તો કે ખાલી પ્લાસ્ટિકની બોટલ. અ પેર ઓફ સીઝર્સ એટલે કે કાતર, સેલો ટેપ, ગમ ટેપ એટલે કે સેલો ટેપ અથવા ગમ, ગુંદર પટ્ટીની જરૂર છે. ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. ડિશ વોશિંગ લિક્વિડ એટલે આપણે જે વાસણ ઘસવા માટેનું જે લિક્વિડ આવે છે, જે પ્રવાહી આવે છે તે, અને વોટર એટલે પાણી. ફૂડ આઇટમ્સ એટલે કે ખાવાની વસ્તુઓ. એમાં શું શું? તો કે વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, સફરજનના નાના ટુકડાઓ. 5 ગ્રામ્સ ઓફ સુગર, સુગર એટલે ખાંડ, 5 ગ્રામ ખાંડ. એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. ડ્રોપ્સ એટલે ટીપા, તો ફ્યુ એટલે થોડા. તો કે લેમન જ્યુસ, લીંબુના જે શરબત છે, લીંબુનું જે પાણી આવે છે તેના થોડા ટીપાની જરૂર છે. ઓકે, આટલી વસ્તુની આપણને જરૂર છે. કઈ કઈ? તો કે પ્લાસ્ટિકની બોટલ, ખાલી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે, કાતર, સેલો ટેપ, ગુંદર પટ્ટી, વાસણ ઘસવા માટેનું જે લિક્વિડ આવે છે, જે પ્રવાહી આવે છે તે, પાણી, ખાવાની વસ્તુઓ. એમાં શું શું? તો કે વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, સફરજનના નાના નાના ટુકડાઓ. 5 ગ્રામ્સ ઓફ સુગર, 5 ગ્રામ ખાંડ. એન્ડ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ, થોડાક લીંબુના ટીપા. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે નીચેની માહિતીઓને ફોલો કરો, અનુસરો. હવે કઈ રીતે બનાવવાનું છે? આપણે મધમાખી છે, માખી છે, મચ્છર છે, એને પકડવા માટે, કેમ કે આપણે જંતુનાશક દવાનો તો ઉપયોગ કરતા જ હોય, પણ એટલી બધી અસરકારક નથી હોતી. ઘણા જગ્યાએ તમને ખબર છે કે પાણીમાં કંઈક લિક્વિડ નાખવામાં આવે છે અથવા ફિનાઇલ નાખવામાં આવે, જેની ગંધથી એ લોકો આવે નહીં.
પણ એ એટલા બધા નોટ મચ ઇફેક્ટિવ, એટલી બધી અસરકારક હોતી નથી. તો અહીંયા આપણને એક ઘરગથ્થુ ઉપચાર આપેલો છે, એક ઉપાય આપેલો છે, એ જોઈએ. તો કે ટેક અ પ્લાસ્ટિક બોટલ, એક પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. ટેક એટલે લો, કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર. હવે અહીંયા આપણને પિક્ચર એટલે કે આ જે ચિત્ર છે એમાં દર્શાવેલું છે. કટ એટલે તેને કાપી નાખો, ઇન્ટુ 2 પીસીસ, 2 ભાગમાં એને કાપી નાખો, જેવી રીતે આપણને બતાવેલું છે. આ દાખલા તરીકે પ્લાસ્ટિકની બોટલ હોય તો એને 2 ભાગમાં આપણે કાપી નાખવાની છે. રિમૂવ ધ કેપ ફર્સ્ટ એટલે કે કેપ, આ ઉપરનું જે એનું ભાગ છે એને પહેલા કાઢી નાખો, ઢાંકણાને કાઢી નાખો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન, પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. હવે શું કહે છે? નેક પાર્ટ એટલે કયો ભાગ? તો કે ગળાનો ભાગ. બોટલનો ગળાનો ભાગ કયો આવે? આ જે છે ને એને ગળાનો ભાગ કહેવાય, નેક પાર્ટ. તો કે એને આપણે અંદરની સાઈડ નાખવાનું છે. પહેલાં તો ઢાંકણું કાઢી નાખવાનું છે અને પછી આ જે ભાગ છે ઉપરનો ભાગ, એને જે વધેલો ભાગ છે એમાં ઊંધો લગાવવાનો છે. અપસાઇડ ડાઉન એટલે નીચેની તરફ લગાવો. અટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. આ જે 2 પાર્ટ છે એટલે કે અહીંયા આપણને જો આ ચિત્રમાં આપેલું છે એને ગુંદર પટ્ટીથી જોઈન્ટ કરી દો, જોડી દો. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. હવે શું કહે છે કે આપણે ફૂડ આઇટમ્સ લીધેલી હતી એના થોડાક લીંબુના ફ્યુ ડ્રોપ્સ છે, અમુક ટીપા છે, અથવા ખાંડનું પાણી છે તો એને અંદર નાખો. અવર ડિવાઇસ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી, હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. હેંગ એટલે લટકાવો. તો કે આપણે આજે બનાવવાનું હતું, આપણે આજે ટ્રેપ ઝાડુ બનાવેલું છે તે તૈયાર છે. જો અહીંયા તમને સેલો ટેપ ને એ બધું દેખાડે છે અને આમાં પાણીને એવું ભરેલું છે, અથવા તો તમે લિક્વિડ લઈ લો, એ બધું થોડું થોડું નાખીને તમે તેને તમારા રૂમમાં, ઘરમાં ગમે ત્યાં લટકાવી શકો છો. હેંગ એટલે લટકાવવું. હવે આવી રીતે થશે શું? તો કે હાઉ ઇટ વર્ક્સ, તે કેવી રીતે કામ કરે છે એ જોઈએ. સુગર વોટર એટલે કે ખાંડનું પાણી છે તે. ડિશ વોશિંગ લિક્વિડ એટલે કે વાસણ ઘસવાનું જે પ્રવાહી છે તે. એન્ડ અધર ફૂડ આઇટમ્સ, અને જે બીજી ખાવાની વસ્તુઓ છે, આઇટમ્સ એટલે વસ્તુઓ. આઇટમ્સ વિલ અટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ. શું કહે છે? અટ્રેક્ટ એટલે આકર્ષે છે. હવે આપણે ગોળ હોય ને તો ગોળ કદાચ તમે ખુલ્લો મૂક્યો હોય ને તો એમાં માખી તરત જ આવે, કારણ કે એ જે ગળી વસ્તુ અને અહીંયા જે આપણને ખાવા પીવાની વસ્તુઓ આપેલી છે તેને આ જે મધમાખી છે, મચ્છર છે, તરત જ આકર્ષે છે, માખી છે એ. ધે વિલ એન્ટર ધ ટ્રેપ, અને આપણે જે ઝાડુ બનાવેલું છે, છટકું બનાવેલું છે તેમાં એ એન્ટર થશે એટલે પ્રવેશશે. ધે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ. હવે આપણે લિક્વિડ લીધેલું છે, પાણી લીધેલું છે, સુગર વોટર લીધેલું છે એટલે કે ખાંડનું પાણી લીધેલું છે, સાદું પાણી લીધેલું છે, આ બધું આપણે પેલી બોટલમાં નાખેલું છે. તો શું કહે છે? ધે વિલ ફોલ. ફોલ એટલે પડી જવું. તો કે તે પડી જશે ઇન્ટુ ધ લિક્વિડ, એ જે પ્રવાહી છે તેમાં તે પડી જશે. ધેર વિંગ્સ વિલ બી વેટ. વેટ એટલે ભીનું થઈ જવું, અને વિંગ્સ એટલે તેઓની પાંખો. હવે એને એકદમ નાની નાની પાંખો હોય, એકદમ પતલી, તો એની એ જે પાંખો છે ને ભીની થઈ જશે. ધે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક, અને એની એ જે પાંખો છે એના શરીર સાથે ચોંટી જશે એટલે તે ઉડી શકશે નહીં. એબલ એટલે સક્ષમ નથી, અને ફ્લાય બેક એટલે ફરીથી તે ઉડી શકશે નહીં. નોટ. હવે આ આપણે ધ્યાન રાખવાનું છે. ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર્સ. શું કહે છે? તો કે આ એનું જે નેક છે એટલે કે બોટલનો જે ઉપરનો ભાગ છે જેને આપણે ઊંધો કરેલો છે તે, અને આ લિક્વિડ, આ બંને વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર કરતાં વધારે હોવું જોઈએ નહીં. 2 સેન્ટીમીટર કરતાં ઓછું હશે તો ચાલશે, પણ વધારે હોવું જોઈએ નહીં. ચલો ત્યારબાદ રાઇટ T ઓર F ઇન ધ બોક્સ એટલે કે ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે. ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ. હવે આપણને અહીંયા જે ખોટા જવાબ આપે, ખોટો જે સેન્ટેન્સ આપેલું છે, વાક્ય આપેલું છે તેને પાછું આપણે સાચું કરવાનું છે. તો કે મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. તે આપણા સ્પર્ધકો છે. તો કે નહીં, તે આપણા સ્પર્ધકો નથી. તે શું છે? તો કે પેસ્ટ. શું છે? આ વાક્ય ખોટું છે.
એટલે તે જંતુઓ છે. તો આપણે આખું વાક્ય સુધારીને લખીશું મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ. ત્યારબાદ મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, એટલે કે આ જે માખીઓ છે, મધમાખીઓ છે, એ માણસને મારવા માટેનું એક સિમ્પલ સરળ જાળું તૈયાર કરે છે. તો ખોટું છે. તૈયાર કોણ કરે છે? તો કે આપણે. તો આ વાક્ય ખોટું છે. હવે એને સુધારવાનું છે કઈ રીતે? તો સૌથી પહેલા આવશે મેન prepares a simple trap to kill mosquitoes. Okay. Don't remove the bottom of the bottle. શું કહે છે? બોટમ એટલે નીચેનો ભાગ. તો કે બોટલનો નીચેનો ભાગ છે એને કાઢવાની જરૂર નથી. તો આ વાક્ય સાચું છે, એટલે ટી આવશે. ત્યારબાદ ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ. શું કહે છે કે બોટલના જે આપણે એને વચ્ચેથી કાપી નાખી હતી અને એનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ તેને જોઈન્ટ કરવાનો છે. ઉપરના ભાગને આપણે ઊંધો કરીને જોઈન્ટ કર્યો, તો જોઈન્ટ કરવાનો છે. આ વાક્ય સાચું છે, એટલા માટે ટી. સાચું હોય તો તમારે વાક્યમાં કંઈ ચેન્જીસ કરવાના નથી. ત્યારબાદ યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ્સ. કાતરનો ઉપયોગ કરો. શું કરવા માટે? તો કે ફૂડ આઇટમ્સ એટલે કે ખાવાની વસ્તુઓને કાપવા માટે. તો આ વાક્ય ખોટું છે. કાતરનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? તો કે યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ. બોટલને કાપવા માટે, અથવા વિદ્યાર્થી મિત્રો તમે અહીં સેલો ટેપની પણ આપણે જરૂર પડી છે. તો સેલો ટેપને કાપવા માટે પણ સીઝર એટલે કે કાતરનો ઉપયોગ કરી શકો છો. ઓકે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. હવે અહીંયા આપણને નીચે કૌંસ આપેલા છે અને એ કૌંસમાંથી આપણે વ્યવસ્થિત જે વર્ડ્સ સુટેબલ હોય તે આપણે લખવાના છે. મહેશ પ્રિપેર્ડ અ મોસ્કિટો ટ્રેપ એટલે કે મહેશ જે છે તે મધમાખીને અને માખીને એને પકડવાનું જાળું તૈયાર કરે છે. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ્સ, અને તે આ પગલાઓને દર્શાવે છે. તો કે આઈ ખાલી જગ્યા અ બોટલ. તો સૌથી પહેલા આવશે આઈ ટુક અ બોટલ. આઈ ખાલી જગ્યા ધ બોટલ. તો આઈ કટ, મેં બોટલને કટ કરી. વિથ સીઝર્સ, શેના વડે? તો કે સીઝર્સ વડે. આઈ ખાલી જગ્યા ધ કેપ. હવે તે ઢાંકણાને શું કરવાનું છે? તો કે રિમૂવ કરવાનું છે. તો કે આઈ રિમૂવ. આપણે આ પણ લઈ લીધું. જે લીધેલા છે એને રાઉન્ડ કરી દઈએ. આઈ રિમૂવ ધ કેપ, ધેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન. અને ઉપરનું જે ઢાંકણું કાઢીને એ જે ભાગ છે તેને શું કરે છે? તો કે નીચેના ભાગમાં મૂકે છે. તો કે અપસાઇડ ડાઉન. અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. આઈ ખાલી જગ્યા આઈ સ્ટીચ બોથ ધ પાર્ટ્સ એટલે કે મેં બંને ભાગને ભેગા કરી દીધા. વિથ અ સ્ટીકી ટેપ. શેના વડે? તો કે સ્ટીકી ટેપ વડે. માય ટ્રેપ વોઝ રેડી. અને મારું જે જાળું છે, છટકું છે, તે તૈયાર થઈ ગયું. ફરી વાર. I took a bottle, I cut the bottle with scissors, I removed the cap, then I put the part upside down on the bottle, I stitched both the parts with a sticky tape. My trap was ready. તો આ મહેશે તૈયાર કરેલું હતું એ છે. અને હવે શું કહે છે? મેક અ ડિવાઇસ ટુ કેચ ધ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ. યોર ટીચર વિલ હેલ્પ યુ. તો કે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. આપણને અહીંયા જે આખું આપેલું છે, બોટલ લેવાની છે, તેને ઉપરથી કાપીને તેને ઊંધી ફિટ કરી દેવાની છે. એમાં લિક્વિડ નાખવાનું છે. ઉપરના બંને ભાગને આપણે જોઈન્ટ કરી દેવાના છે. તો એ તમારે ઘરે તૈયાર કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે એક્ટિવિટી નંબર 3 નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. આભાર.